હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। આજના વિષયમાં આપણે જે પ્રકરણ ભણવાના છીએ એ છે પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી પ્રકરણ। ઘણું જ મહત્વનું પ્રકરણ છે। આમાંથી તમે એક્ઝામમાં એકાદો પ્રશ્ન તો જોઈ શકો છો કે આવી શકે છે પ્રશ્ન, બરાબર। હવે જો સૌથી પહેલા તો શું છે, આ પ્રકરણ નાનું એવું છે અને એમાં તમે જો બેઝિક તમને કોઈ એટલા બધા સૂત્રો યાદ નથી રાખવાના હોતા કે આ સૂત્રો તમારે અલગ અલગ પ્રશ્ન માટે યાદ રાખવાનું છે કે કશું, પણ તમને જો બેઝિક વ્યવસ્થિત આવડતું હશે ને કોઈ પણ પ્રકરણ માટે, એટલે આ ખાલી ભાગીદારી પ્રકરણ માટે નથી, પણ તમારે બીજા કોઈ પણ પ્રકરણ શીખશો તો તમારે પહેલા કરવાનું છે કે બેઝિક એનું જે તમે બેઝિક વ્યવસ્થિત તમને આવડતું હશે ને તો તમે કેવો પણ પ્રશ્ન પૂછાશે તમે એને સારી રીતે ને ઇઝીલી સોલ્વ કરી શકશો, બરાબર। તો શરૂઆત આપણે કરીએ ભાગીદારી આ પ્રકરણની। તો સૌથી પહેલા આપણે જોઈએ એની વ્યાખ્યા। ભાગીદારી એટલે શું કહેવાશે, તો કે જ્યારે બે અથવા બે કરતાં વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે વ્યવસાય ચલાવે છે ત્યારે તેઓને શું કહેવાય, ભાગીદાર। એટલે કે બે અથવા બેથી વધારે વ્યક્તિ હોય તો જ ભાગીદાર બને, એક વ્યક્તિ ચલાવે તો નહીં, બેથી વધારે વ્યક્તિ હોવા જોઈએ અને એ સોદો શું કહેવાશે, ભાગીદારી તરીકે ઓળખાય છે। હવે ભાગીદારીમાં જે છે બધા વ્યક્તિઓ આવશે, અલગ અલગ એમની મૂડી હશે, અલગ અલગ સમય માટે એ લોકો રોકાશે, એટલે એ લોકોની જે નફો વહેંચાશે એ સરખા ભાગમાં તો નહીં વહેંચાય, બરાબર, કારણ કે બધાની મૂડી અલગ અલગ છે, અલગ અલગ સમય માટે બધાએ રોકાણ કર્યું છે, તો કેવી રીતે નફાની એમનો વહેંચણી થશે, તો એનું સૂત્ર છે લાભ વિભાજનનો ગુણોત્તર શું બનશે, રોકાણ ગુણ્યા સમયગાળો, બરાબર। જેટલું બી રોકાણ કર્યું છે એમણે એ અને એના ગુણ્યા સમયગાળો, જે બી સમય માટે એ લોકોએ રોકાણ કર્યું છે એ બનશે એમના લાભ વિભાજનનો ગુણોત્તર, ઠીક છે। આટલું થઈ ગયું। આ જ સૂત્ર તમારે ખાલી યાદ રાખવાનું છે, એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। ચલો હવે આગળ જોઈએ। જો હવે આ ભાગીદારી જે છે એને આપણે બે ભાગમાં વહેંચાઈ શકાય, બરાબર। એનો એક પહેલો પ્રકાર છે એ છે સરળ ભાગીદારી। સરળ ભાગીદારી કોને કહેવામાં આવશે, તો કે એક ભાગીદાર છે, ભાગીદારી એવી કે જેમાં તમામ ભાગીદારોની મૂડીઓ એક જ સમય માટે રોકાણ કરવામાં આવે છે, બરાબર। આવા પ્રકારના પ્રશ્નો છે ને એક્ઝામમાં બહુ ઓછા પૂછાતા હોય છે, પણ પ્રિલિમિનરી જે લેવલની એક્ઝામમાં કે એવામાં તમે જોઈ શકો છો આ પ્રકારના પ્રશ્નો। સરળ ભાગીદારી એટલે કે એમાં ભાગીદારો એક જ સમય માટે રોકવામાં આવે, એટલે કે એમનું ઇન્વેસ્ટમેન્ટ ભલે અલગ અલગ છે, કોઈ 1,20,000 રોકે છે, કોઈ 1,50,000, પણ બધા એક જ સમય માટે રોકે છે। કોઈ 1 વર્ષ માટે રોકે તો 1 વર્ષ માટે જ રોકે છે, જો 2 વર્ષ માટે રોકવામાં આવે તો 2 વર્ષ માટે જ રોકે છે। એ પ્રકારની ભાગીદારી હોય એને કહેવાય સરળ ભાગીદારી। એનું ઉદાહરણ આપણે જોઈ લઈએ। અહીં ઉદાહરણ આપ્યું છે કે ABCએ અનુક્રમે 1,20,000, 1,35,000, 1,50,000નું રોકાણ કરીને બિઝનેસ શરૂ કર્યો। ₹56,700ના વાર્ષિક નફામાંથી દરેકનો હિસ્સો શોધો, બરાબર। કોઈ સમય અહીંયા નથી આપેલો, બધાની 1 વર્ષ માટે બધાએ રોક્યો છે તો વાર્ષિક નફામાંથી એનો હિસ્સો આપણે શોધવાનો છે, એટલે એનો વિભાજનનો ગુણોત્તર આપણે જોયું તો લાભ વિભાજનનો ગુણોત્તર જે ઇન્વેસ્ટમેન્ટ ગુણ્યા સમય, એટલે આપણે વિભાજનનો ગુણોત્તર મળશે 8:9:10। હવે 8:9:10 નો આપણને ગુણોત્તર મળ્યો, એ જે છે એ 56,700 જે છે એ 8:9:10ના ગુણોત્તરમાં ABC વચ્ચે વહેંચાશે, તો એનો ભાગ શું બનશે, અહીંયા 56,700 ગુણ્યા 8/27, એટલે એનો જવાબ આવશે 16,800। એ રીતે બીનો ભાગ થશે 56,700 ગુણ્યા 9/27, એટલે 18,900। સીનો ભાગ થશે 56,700 ગુણ્યા 10/27, એટલે કે 21,000। ઓકે, હજી આના આપણે થોડાક એક એક્ઝામ્પલ। રાહુલ, અરુણ અને સુમિતે બિઝનેસ શરૂ કર્યો। રાહુલે 1/3 ભાગ, અરુણે 1/3 ભાગ અને બાકીની મૂડીનું રોકાણ સુમિત દ્વારા કરવામાં આવ્યું હતું। તેમના નફાનો ગુણોત્તર શું હશે એ આપણે શોધવાનું છે। આ સરળ ભાગીદારી જે આપણે જોઈ ને એ પ્રકારનો જ પ્રશ્ન છે, જેમાં બધાએ એક સરખા સમય માટે રોકાણ કર્યું છે। તો સૌથી પહેલા તો આપણે શું લઈએ, રાહુલ, અરુણ અને સુમિત આવી ગયા। રાહુલે કર્યું છે 1/3 ભાગ, અરુણે કર્યું છે 1/3 ભાગ અને બાકીની મૂડી કેટલી રહી, એટલે 1/3 વત્તા 1/3
ને 1 માંથી બાદ કરીશું એટલે વધી 1/6. આ સુમિતે કરી છે, બરાબર. હવે એમનો નફાનો ગુણોત્તર જે અહીંયા ખાલી પૂછે છે આપણને, તો નફાનો ગુણોત્તર કેવી રીતે કાઢીશું? છેદમાં જે છે એનો આપણે લસા લઈશું, તો લસા અહીંયા શું બનશે? 6 બનશે. એટલે નફાનો ગુણોત્તર થશે અહીંયા 3:2:1. આ આપણે જવાબ આવી ગયો. હવે આપણે જોઈએ આનો બીજો પ્રકાર. બીજો પ્રકાર જે છે એ છે કમ્પાઉન્ડ ભાગીદારી. કમ્પાઉન્ડ ભાગીદારી એટલે કે કમ્પાઉન્ડ ભાગીદારી એ છે જેમાં ભાગીદારોની મૂડીઓનું રોકાણ અલગ અલગ સમય માટે કરવામાં આવે છે. અલગ અલગ સમય માટે રોકાણ કરે છે, અલગ અલગ મૂડી છે, બરાબર. તો એમાં આપણે જો સૂત્રો આવે આગળ આપણે જોયું તો લાભ વિભાજનનો ગુણોત્તર શું હતું? રોકાણ ગુણ્યા સમયગાળો. હવે આની પરથી એક વસ્તુ સમજો, આની પરથી બીજી એક આપણને વસ્તુ શું દેખાય છે કે રોકાણ ગુણ્યા સમયગાળો થયો. તો આપણે જો બીજું હજી શોધવું હોય એ નફાનું થયું. જો આપણે રોકાણ શોધવું હોય તો આપણે શું કરીએ? નફો તો સામે છે એને ભાગાકારમાં સમયગાળો જતો રહેશે. હવે એવી રીતે સમયગાળો જ આપણે શોધવો હોય તો સમયગાળા માટે થશે નફો ભાગ્યા રોકાણ. સમજાઈ ગયું? બરાબર. મેઇન સૂત્ર તો એ છે નફો બરાબર રોકાણ ગુણ્યા સમયગાળો. પણ આપણે યાદ રાખવાનું છે કે આ રોકાણ જો આપણને ક્યારેક નફો જ આપ્યો હોય ને સમયગાળો આપ્યો હોય ને આપણે રોકાણ શોધવાનું કીધું હોય તો આપણે આ સૂત્રથી શોધી શકીએ છીએ. સમયગાળો શોધવાનું કીધું હોય તો આ સૂત્રથી શોધી શકીએ છીએ, બરાબર. એની માટે છે. હવે આના આપણે એક્ઝામ્પલ જોઈએ થોડાક. જો આ ઉદાહરણ જોઈએ આપણે પહેલું. શંકરે રૂપિયા 1,20,000ના રોકાણ સાથે બિઝનેસ શરૂ કર્યો. 3 મહિના પછી અનિકેત તેની સાથે રૂપિયા 1,90,000ના રોકાણ સાથે જોડાયો. તેઓએ 1 વર્ષ પછી 17,50,000નો નફો મેળવ્યો. અનિકેતનો નફામાં કેટલો હિસ્સો છે એ આપણે શોધવાનું છે. હવે અહીંયા સમયગાળો જુઓ, બધો એનો અલગ આપ્યો છે. શંકરે 1,20,000 સાથે જોડાણ કર્યું, પછી 3 મહિના પછી અનિકેત જોડાયો છે, બરાબર. અને રોકાણ કુલ નફો જે મેળવવાનો છે એ 1 વર્ષ પછી મળ્યો છે. તો આપણે શું શોધવાનું છે? અનિકેતનો નફામાં હિસ્સો શોધવાનું છે. તો સૌથી પહેલા તો આપણે એ લોકોનો જે નફાનો ગુણોત્તર શોધવો પડે, બરાબર. તો પહેલા આપણે લઈ લીધું શંકર અને અનિકેત. બંને રોકાણ કર્યું છે. શંકરનું 1,20,000, અનિકેતનું આવી ગયું 1,90,000. હવે શંકર જે છે એ સૌથી પહેલેથી બિઝનેસમાં જોડાયો છે, બરાબર. શંકર પહેલેથી બિઝનેસમાં જોડાયેલો છે 1,20,000 અને નફો જો 1 વર્ષ પછી આપણને કીધો છે તો 1 વર્ષ પછી કેટલો થશે નફો? એટલે શંકરની જે સમયગાળો કેટલો થશે? 12 મહિનાનો થશે, બરાબર. 1 વર્ષ પછી 1 વર્ષ સુધીનો સમયગાળો છે રોકાણનો અને શંકરે પહેલેથી બિઝનેસમાં રોકાણ કર્યું છે એનો સમયગાળો કેટલો થશે? 12 મહિનાનો થશે. અનિકેતનો કેટલો થશે? 3 મહિના પછી રોકાણ કરે છે એટલે કે 12 માંથી 3 જાય એટલે કે અનિકેતે રોકાણ કર્યું 9 મહિના માટે. તો આની પરથી હવે આપણને એનો રેશિયો મળી જશે ગુણોત્તર 16:19નો. આપણને શોધવાનું કીધું છે અનિકેતનો નફામાં હિસ્સો. નફો આપણને આપેલો છે અને 16:19 ગુણોત્તર પણ મળી ગયું. એટલે હવે આપણે અનિકેતનો નફામાં હિસ્સો શોધીશું. તો 17,50,000 ગુણ્યા 19/35 એટલે આવશે જવાબ 9,50,000. આ આપણો જવાબ આવી ગયો. સમજાઈ ગયું એટલે સુધી બધાને? બરાબર. હવે જે આયા બધા કે સમયગાળો અલગ અલગ રહેશે એ પ્રકારના પ્રશ્નો. સમયગાળો અને એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું છે એ કેટલા સમય માટે કર્યું છે એ મેળવવું બહુ જરૂરી છે. કારણ કે આગળ જતા આ તો અત્યારે આપણે એક જ ઇન્વેસ્ટમેન્ટ આપ્યું છે. આગળ જતા કેવા પ્રશ્નો આવતા હોય છે કે 1,20,000 અત્યારે ઇન્વેસ્ટ કર્યા પછી પાછા હજી 1,20,000 ઉમેર્યા, બરાબર. 1 વર્ષ પછી ઉમેર્યા તો એ પ્રમાણે પણ એમાં પણ સમયગાળો ચેન્જ થતો રહેશે. તો એ પ્રકારના પ્રશ્નો બી આવતા રહેશે. એ હજી આપણે આગળ જોઈશું. ચલો અત્યારે આપણે બીજો એક સવાલ જોઈએ. જો હવે આ બીજું ઉદાહરણ. ગૌતમે 60,000ની રકમ સાથે વ્યવસાય શરૂ કર્યો. જતીન 8 મહિના પછી તેની સાથે રૂપિયા 35,000માં જોડાયો. 2 વર્ષ પછી બંને કયા ગુણોત્તરમાં નફો વહેંચાશે? અહીંયા આપણને ખાલી ગુણોત્તર જ પૂછ્યો છે. તો સૌથી પહેલા તો ગૌતમ આવી ગયું અને જતીન. ગૌતમે રોકાણ કર્યું 60,000, જતીને કર્યું 35,000. ગૌતમ જે છે પૂરા 2 વર્ષ માટે રોકાણ કરે છે, બરાબર. એટલે એના 2 વર્ષના કેટલા મહિના થઈ ગયા? 24 મહિના થઈ ગયા.
જતીને શું કર્યું, 8 મહિના પછી રોકાયો છે, એટલે કે 24માંથી 8 જાય એટલે કે 16 મહિના માટે જતીન રોકાયો છે, બરાબર. 8 મહિના પછી રોકાયો એટલે કે 8 મહિના સુધી તો એનું ઇન્વેસ્ટમેન્ટ નહોતું, એટલે એને તો એનો ભાગ નહીં મળે. એનું ઇન્વેસ્ટમેન્ટ કેટલા મહિના માટે રહ્યું છે, તો કે 16 મહિના માટે. હવે આપણને રેશિયો મળી ગયો આનો 18:7. એ જ આપણને પ્રશ્ન પૂછ્યું હતું, તો આપણો જવાબ આવી ગયો 18:7. સુભાષ 25,000નું રોકાણ કરીને બિઝનેસ શરૂ કરે છે. 6 મહિના પછી આદિત્ય 15,000નું રોકાણ કરીને તેની સાથે જોડાય છે. બીજા 6 મહિના પછી આદિત્ય 15,000ની વધારાની રકમનું રોકાણ કરે છે. જો આદિત્ય કેટલું કર્યું, 15,000 પહેલાં રોક્યા, પછી પાછા 15,000 રોક્યા, બરાબર. એટલે આમાં આપણે જે પણ 15,000 એનું રોકાણ કર્યું છે એનો સમયગાળો વ્યવસ્થિત નક્કી કરવો જરૂરી છે, તો જ આપણને ગુણોત્તર સાચો મળશે. ઓકે, આગળ શું કહ્યું છે, 3 વર્ષના અંતે 2,47,000નો નફો કમાય છે, તો નફામાં આદિત્યનો હિસ્સો શું છે એ આપણે શોધવાનું છે. મેઇન વાત શું છે, પહેલાં તો કે સુભાષ અને આદિત્ય, બરાબર. સુભાષનું તો કશું નથી, 25,000નું રોકાણ કર્યું છે અને પૂરા બિઝનેસમાં, બરાબર, અને પહેલેથી રોકાણ કર્યું છે છેલ્લે સુધી. અને સમયગાળો અહીંયા કેટલો આપ્યો છે, તો જોઈએ. જો પહેલાં 3 વર્ષ આપ્યું છે, કારણ કે 3 વર્ષના અંતે નફો કમાય છે, 3 વર્ષનો સમયગાળો છે. તો અહીંયા સુભાષ માટે શું થશે, પહેલાં તો 25,000નું રોકાણ પૂરેપૂરા 3 વર્ષ માટે એ રોકાણ કરે છે, એટલે કેટલા આવશે, 3 વર્ષના આપણે 6 મહિના પ્રમાણે ફેરવીએ તો કેટલા થશે, 36 મહિના થશે. સુભાષનું થઈ ગયું ક્લિયર. હવે આદિત્ય વિશે વિચારીએ. આદિત્યએ શું કર્યું, તો કે 6 મહિના પછી 15,000નું રોકાણ સાથે જોડાયો છે. તો પહેલાં એણે 15,000 રોક્યા, એ 6 મહિના પછી રોકાયો છે, તો આ 15,000 બિઝનેસમાં કેટલા સમય માટે રહેશે, તો 36માંથી 6 જાય એટલે 30 મહિના માટે, પૂરેપૂરા 30 મહિના માટે 15,000 રહેશે, બરાબર. 15,000 રોક્યા, 6 મહિના પછી રોક્યા છે. 15,000 કેટલા સમયગાળા માટે રોકાયા છે, તો 15,000નો સમયગાળો મળી ગયો આપણને 30 મહિનાનો. જેટલી રકમ છે ને એનો સમયગાળો નક્કી કરતા જઈએ આપણે અહીંયા. પછી બીજા 6 મહિના પછી 15,000ની વધારાની રકમનું રોકાણ કર્યું. હવે આ 15,000 જે વધારાના રોકાયા એ 15,000 પહેલા 6 મહિના અને બીજા 6 મહિના, એટલે કે ટોટલ 12 મહિના પછી આવ્યા છે. એટલે બીજા 15,000 જે આવ્યા છે એ 12 મહિના પછી આવ્યા, એટલે 36માંથી 12 જાય એટલે કે 24 મહિના માટે રોકાયા છે, બરાબર. અહીંયા આપણે શું કર્યું કે રકમને જ ડિવાઈડ કરી દીધી, જેટલા બી સમય માટે રોકાયું છે એ પ્રમાણે નક્કી કર્યું. હવે આ પ્રમાણે નક્કી કરતાં આપણને મળી ગયો આપણો રેશિયો 10:9નો. હવે આ જ વસ્તુને આપણે આદિત્યની જે વસ્તુ છે એને બીજી રીતે વિચારીએ તો કે 15,000 પહેલાં એને રોક્યા, જે પહેલાં 15,000 છે એ અને બીજા 15,000 રોકાયા, બરાબર. એટલે કે એના વધારો થયો, પૈસામાં વધારો થયો, એટલે કે પછી 30,000 ટોટલ થઈ ગયું એનું બિઝનેસમાં. પહેલાં 15,000 હતા, પછી 6 મહિના પછી 15,000 આવ્યા, એટલે ટોટલ કેટલા થઈ ગયા, 30,000 થઈ ગયા. તો આપણે પહેલાં તો જોઈએ કે પહેલાં જે 15,000 છે એ પહેલાં 6 મહિના માટે રોકાયા, કારણ કે 6 મહિના પછી વધારા થાય છે રકમમાં, એટલે 15,000 ગુણ્યા 6 મહિના કરી નાખ્યા. પછી હવે રકમ કેટલી થઈ ગઈ, 30,000 કરી નાખી. એટલે આપણે જો રકમ વધારો કરીએ તો કે 30,000 રકમ થઈ ગઈ. હવે એ 30,000 જે છે એ બીજા 6 મહિના પછી રોકાયા છે, બરાબર. પહેલાં 6 મહિના પછી 15,000 આવ્યા, પછી બીજા 6 મહિના પછી 15,000 આવ્યા, એટલે કે ટોટલ થઈ ગયું 30,000. 30,000 થઈ ગયું એટલે કે 12 મહિના પછી રોકાયા છે, એટલે 30,000માંથી 36માંથી 12 જાય એટલે કે 24 મહિના માટે આવી ગયા. તો એક પદ્ધત જે છે આ પ્રમાણે પણ આપણે નક્કી કરી શકીએ છીએ. આ પ્રમાણે પણ કરીશું તો આપણો રેશિયો તો સરખો જ આવવાનો છે, બરાબર. કારણ કે પહેલાં આપણે એ શું કર્યું હતું, પહેલી જે મેથડ હતી એમાં 15,000 ભાગ કર્યા, બરાબર. પરંતુ જે પહેલી મેથડ છે ને એ વ્યવસ્થિત રહેશે, કારણ કે જેટલી પણ પર્ટિક્યુલર રકમ છે વધારો કરે કે ઘટાડો કરે, બરાબર. તો એ વધારો ઘટાડો એનો જ આપણે સમયગાળો નક્કી કરીશું તો એ આપણને ઇઝીલી યાદ રહેશે અને સમજી શકીશું, બરાબર. હવે આપણે શોધવાનું શું કહ્યું છે અહીંયા, 3 વર્ષના અંતે 2,47,000નો નફો કમાય છે, તો નફામાં આદિત્યનો હિસ્સો શું છે એ જોવાનો છે. તો આદિત્યનો હિસ્સો શું આવશે, 10:9નો રેશિયો આવી ગયો, એટલે કે 2,47,000 ગુણ્યા 9/19, એટલે જવાબ આવી ગયો આપણો 1,17,000. આ આપણો
જવાબ. ઓકે, ઠીક છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો જે આપણે પાર્ટનરશિપ પ્રકરણ તમને સમજાવ્યું જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.